તળાજા તાલુકામાં લોનની સભા કરેલી હતી। લોનની વાત કરીએ તો તળાજા તાલુકાના વ્યાજખોરોથી બચવા માટે જનતાને લોન આપવાની SBI બેંક ઓફ બરોડા જેવી ટ્રાપ આવ્યો હતો। હોમગાર્ડની ઓફિસે આજરોજ તારીખ 31 ડિસેમ્બરના રોજ વાર મંગળવારના રોજ 15 કે 20 હજારની લોન લીધી હતી। તો ઘણા આમાંથી તમારા બધા છે લાલચમાં આવી જતા હશે, ચાલો 10 કે 15 મિનિટમાં આપણે તો ફટાફટ લોન મળી જશે, પણ એનો રેટ બહુ ઊંચો હોય છે। અને તમે જ્યારે થર્ડ પાર્ટી એપ્લિકેશન જ્યારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ને ત્યારે તમને ખબર નથી હોતી, પણ એ તમારી પાસેથી બધા પ્રકારના એક્સેસ માંગે છે। એમાં તમે અલાવ આપે છો, અલાવ એટલે તમારા ફોનની અંદર રહેલા તમામ ફોટોઝ, તમામ કોન્ટેક્ટ નંબર, તમામ મેસેજીસ, તમામ કોલ લોગ્સ એ લોકો વાંચતા હોય છે। જે થર્ડ પાર્ટી એપ્લિકેશન વાળા હોય છે ને, એટલે અત્યારે તમારા બધા પાસે મોસ્ટ ઓફ વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે, તમારા બધા પાસે એન્ડ્રોઈડ ફોન હશે, તો એમાંથી તમે જે લોન લ્યો છો ને 15-20 હજારની, ભલે નાની એવી લોન લ્યો છો, પણ તમે એ લોન લેવાનું બંધ કરો। હવે માનો કે તમે એ લોન સમયસર ભરી ના શકો, બરોબર, તો એ લોકો પાસે તમારા કોન્ટેક્ટ એક્સેસ હોય છે, એટલે તમારા મોબાઈલ નંબરની અંદર જે તમે નંબર સેવ કરેલા હોય છે ને, કે ભાઈ, મામા, કાકા, આવી રીતના જે નંબર સેવ કરેલા હોય છે ને, એ લોકો પછી એમાં ફોન કરે છે। તમે તો એનો તમારે ભરવાના હોય તો તમે તેનો ફોન રિસીવ કરવાના નથી, એટલે એ લોકો કોને ફોન કરશે કે તમારી અંદર જે બીજા 400 થી 500 કોન્ટેક્ટ હોય છે ને એ લોકો પાસે। હવે એ લોકોની તો હજારોની સંખ્યામાં ટીમ હોય છે, એ તમારા નંબર બધાને આપી દેશે, તમારા જે કોન્ટેક્ટમાં હોય છે ને એને। હવે એ બધાને ફોન કરીને એવી રીતના કહેશે કે ભાઈ તમારે ફલાણા નામથી તમારા ભાઈ આને લોન લીધેલી છે ને, લોન ભરતા નથી ને, અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છે, અમે કલાકની અંદર એની ઘરે આવી જશું, અમે એની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશું, અમે આ કરશું, તેમ કરશું, તેને અહીંથી અમે લઈ જશું। અને ટીમ મોસ્ટલી હોય છે ગુજરાત બહારની, એટલે તમે આજે એ લાલચમાં આવીને એ જે ઓનલાઈન લોન લ્યો છો ને થર્ડ પાર્ટી એપ્લિકેશનમાંથી, બેંકની એપ્લિકેશનની વાત નથી કરતો, જે બીજી અધર એપ્લિકેશન હોય છે એમાંથી લોન લેવાનું બંધ કરો। અને કોઈ પણ એવા પ્રકારની થર્ડ પાર્ટી એપ્લિકેશન છે એને મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની જ બંધ કરો। અત્યારે તમે જોશો કે સાયબર ફ્રોડના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે। એનું કારણ શું છે? આપણી પાસે એજ્યુકેશનનો અભાવ। આપણે કોઈ પણ લિંક આવી છે કે ભાઈ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે ને આ લિંકમાં ટચ કરો એટલે તમને ડાયરેક્ટ 349નું રિચાર્જ ફટાફટ થઈ જશે। ભાઈ એવું કોઈ કંપની કે મુકેશ અંબાણી એ પણ કોઈ મૂર્ખા નથી હોતા કે તમને મફતમાં રિચાર્જ કરી આપે, બરોબર ને? એટલે એવી કોઈ પણ લોભાવણી જાહેરાતો આવે, લોભાવણી લિંક આવે, લોભામણા મેસેજો આવે તો એને ટચ કરવાના, એને અવોઇડ કરવાના રાખો, એને ટાળવાનું રાખો, એને કોઈ બીજા સાથે શેર પણ ના કરો એમ। અને અત્યારે એક એપ્લિકેશન આવી છે બલૂન ઉડાડવાની, પેલી એવિએટર આવી છે। મોસ્ટ ઓફ યુવાનો ઝડપી પૈસા કમાવાના બહાને એ એપ્લિકેશનથી ગેમ રમે છે, પણ એમાં ભાઈ એ તમને ચોક્કસથી કહું છું 2 દિવસ તમને નફો આપશે। તમે 100 રૂપિયાની બેટ લગાવશો એટલે તમારે 200 થશે, 500 થશે, પણ કેટલા દિવસ થશે? 2 દિવસ જ થશે। તમે 200-500 રૂપિયામાંથી કમાશો નો ડાઉટ, પણ ત્રીજા દિવસે તમે લાલચમાં 100 ની જગ્યાએ કેટલા નાખશો? 1000 રૂપિયા, કે ચાલો પ્લેન ઊંચું ઉડે ને 1000 રૂપિયાની આપણે બેટ લગાવીએ, એ ત્રીજા દિવસે તમે નાખ્યા એટલે તમે ગયા। આવા ઘણા યુવાનો હોય છે જે પૈસા બીજી જગ્યાએ ઉછીના લઈને કોઈ મિત્રો પાસેથી માગીને આવી રીતે ગેમમાં પૈસા નાખતા હોય છે અને છેલ્લે છેતરાવાનો ધંધો આવતો હોય છે। અને આ બધી એપ્લિકેશન એવો છે જે તમને સુસાઇડ કરવા પર મજબૂર કરી દેતા હોય છે, તમને માનસિક ત્રાસ આપે છે, તમને કોલ કરીને આવી રીતના હેરાન કરીને। એટલે આવી કોઈ પણ પ્રવૃત્તિઓ છે, સાયબર ફ્રોડ છે, એનાથી શું કહેવાય કે જાગૃતતા એનામાંથી બીજાને પણ તમે જાણતા હોય તો બીજાને પણ કેળવવી। ખાસ કરીને જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે એ બધાને તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। બાકી કોઈ પણ તકલીફ હોય સાયબર ફ્રોડને લગતી તો તમે અમારો સંપર્ક